શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શ્રી જેડી પરમાર, શ્રી પીકે લહેરી, શ્રી હર્ષવર્ધન નોહટિયા, શ્રી વિશદભાઈ મફતલાલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી અધિક લોકપ્રિય નેતા અને આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સમગ્ર દેશ અને દુનિયાની નજર જે રાજ્યની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પોંડિચેરીમાં પણ વિકાસની રાજનીતિને મળેલા પ્રચંડ જન સમર્થનના શિલ્પી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજેય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11 મે પૂર્ણ થયો. તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી. અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે. તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપ્યું હતું. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ સામે શૌર્ય દાખવનાર સ્વાભિમાની યોદ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામ વિકાસ, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ અને અંબાજી કોરિડોર તથા સોમનાથ તાલીમ સંકલ દ્વારા વિરાસત બી વિકાસ બી સાકાર કર્યું છે. અને ફરીથી જ્યારે આજે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ફરીથી એમનું સ્વાગત કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री. देवियों और सज्जनों, 2026 का ये